આપણી વચ્ચે સાંઈ કથાકાર એવા સુભાષભાઈ અને રાજેશભાઈ અહીં ઉપસ્થિત છે. એમને અહીંથી નમ્ર વિનંતી છે કે તેઓ અહીં આવો અને એમના મુખેથી પણ આપણે બે શબ્દો સાંભળશું એવી વિનંતી છે. બેરવેથી પધારેલા આવા સુભાષભાઈ અને રાજેશભાઈ. साई राम साई भगवान शिरडी दाता सबसे महान साई राम साई भगवान शिरडी दाता सबके महान साई भगवान शिरडी दाता આપણી વચ્ચે સાંઈ કથાકાર એવા રાજેશભાઈ ઉપસ્થિત થયા છે. એમનું સ્વાગત આપણા પરમ પૂજ્ય શ્રી રામશંકર શાસ્ત્રીજીના વરદ હસ્તે આપણે એમને કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણી વચ્ચે સાથે જ સુભાષભાઈ શિક્ષક ઉપસ્થિત છે ત્યારે એમના હસ્તે આપણે શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે એમની વિનંતી કરીશ. ખૂબ જ સુંદર મજાની સાંઈ કથા રાજેશભાઈના મુખેથી પણ આપણે માણી છે મિત્રો. ખૂબ જ સુંદર એવો વક્તા અને કથાકાર છે. રાજેશભાઈને વિનંતી કરીશ કે એવો પણ એમના મુખેથી આપણને સુંદર વાણીનો લાભ આપશે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः विश्वाय विश्वरूपाय विश्वधाराय तेजसे सर्वधर्म विलासाय श्री साईनाथाय नमो नमः राम नाम में लीन है देखत सब मेरा ताके पद वंदन करूं जय जय श्री जलाराम. ओम साई राम, जय जलाराम, जय माताजी. સૌ પ્રથમ તો અહીં જે વ્યાસપીઠ પર વિરાજમાન એવા બાપુજીને પ્રણામ, જે ગુરુજીને પણ પ્રણામ, જે સંગીત ઋણ છે એમને પ્રણામ છે. અને જે આપ કહેવાય છે કે સૌથી કિંમતી એવો સમય લઈને આવ્યા છો, શ્રોતાઓને પણ ખૂબ ખૂબ પ્રણામ વંદન છે. અને જે ખરેખર જે કહેવાય ને કે આવું જ્યારે સ્ટેજ પર બોલવા ના આવે અને અચાનક જ્યારે આવે ને માઇક સાથે તો પહેલાં ખરેખર શું બોલું એમ થયા કરતું. પણ જે રીતે કહેવાય ને કે આ ભગવાનની ખબર છે, કૃપા છે, આજે આ સ્ટેજ પર અને એવી કથાઓ કરી કે જે રીતે જ્યારે પણ માઇક હાથમાં આવી જાય તો છોડવાનું ન મન થાય. કારણ કે કાર્ય એવું છે, શરૂઆતમાં કઠિન તો પડે પણ જે ભગવાનને સોંપીને કાર્ય કરીએ ને તો સહેલું થઈ જાય છે. તો જે આજે આપણે જાણીએ છીએ કે ગામે ગામ આવા કથાના કાર્યક્રમ ચાલુ છે ને કેટલા ભાગ્યશાળી કહેવાય આ ભારત દેશમાં કે ખૂણે ખૂણામાં આવા કાર્યક્રમો થતા હોય છે. ને જ્યાં આપણને આવું કરે કે ઘરનું તો કામ કરવાનું જ છે પણ કહેવાય ને ભગવાનના તો આપણે ઋણી કહેવાય, એટલે ભગવાનના કાર્યમાં પણ જવું જોઈએ. અને એટલા માટે પણ ખરેખર અત્યારે જ અમે તો આવ્યા અને જે અહીં મહાપ્રસાદ પણ લીધો, કારણ કે પ્રસાદ એટલે ભગવાનનો કહેવાય, થોડોક પણ આપણને મળે તો ખરેખર તૃપ્તિ થઈ જાય.
કારણ કે આપણે ઘરનું તો દરરોજ ખાઈએ છીએ, પણ જ્યારે ભગવાનના નામનું બનેલું ખાઈએ તો ખરેખર પ્રસાદ અનેરો હોય છે. અને જે આજે અહીં કહેવાય છે કે જે હું પણ પ્રથમવાર જ અહીં બોલી રહ્યો છું આ બાપજી સામે. આમ તો ઘણી જગ્યાએ ગયો છું કથાઓમાં, ને આમ 1 દિવસ 2 દિવસ 3 4 5 7 દિવસની એમ કરીને 156 કથાઓ કરી દીધી. પણ કહેવાય ને કે આ એક ભગવાનની કૃપા છે કે જ્યારે એવું મોકો મળી જાય કે કંઈક બોલવા ના આવે, હું તો એટલું જ કહું કે આ કાર્ય એટલા માટે લીધું છે મેં તો કે ભક્તિનો પ્રચાર કરવા માટે, ફક્ત ભક્તિનો પ્રચાર કરવા માટે. જ્યારથી પણ આ કથાઓ ચાલુ કરી તો એટલું જ વિચાર્યું કે બને ત્યાં સુધી ગામે ગામ જઈએ અને ભક્તિનો પ્રચાર કરીએ, એટલા માટે કે લોકો આજે ધીમે 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 આ ભક્તિ તરફથી વળી રહ્યા છે પાછા. અને કેવી રીતે લાવવા તે વિચાર કરવો પડે. મોબાઈલને દોષ આપણે બધા દઈએ છીએ, પણ મોબાઈલ એટલો સારો પણ છે. કેવી રીતે? મોબાઈલમાં બધું જ આવે છે. તમે લાઈવ કથા અહીં ચાલી રહી છે એ પણ તમે જોઈ શકો છો, પણ એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. એટલે કહેવાનો મતલબ આ દુનિયામાં બધું જ બંને છે, સારું પણ છે ખરાબ પણ છે, પણ એને ઉપયોગ કરતા આવડવું જોઈએ. વધારે સમય ન લેતા 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ સાંઈરામ. છે આ તબક્કે રાજેશભાઈ સાંઈ કથાકાર એવા એમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે એમને જીવનમાં જે કંઈ વાત છે કીધી છે કે અચાનક જ્યારે કંઈ કહેવાનું આવે ત્યારે એમના પણ, પરંતુ કથાકાર છે એટલે એવો ખરેખર બહુ જ કથા 156 કથા એમના મુખેથી એમણે લોક જાગૃતિ અથવા તો એક કથાના મધ્ય. સુભાષભાઈને પણ વિનંતી કરીશ કે સુભાષભાઈ તમે પણ 2 શબ્દ તમારા મુખેથી કથા ભક્તોને જણાવો. દાદાનું મંદિર છે, દાદાને યાદ કરવા પડે. શબ્દો ક્યારે નીકળે ખબર? પેલા હનુમાનજીને યાદ કરે તો નીકળે. કે 2 દાડા પછી બાપુની એક કથા હતી અને બાપાએ મને પંચલાઈ ધામ પર બેહાડી દીધો હતો, વ્યાસપીઠ પર. આવા તો આપણો સૌભાગ્ય કાં હોય. મંગલ મૂર્તિ મારુતિ નંદન સર્વ મંગલ મૂલ નિકંદમ પવન તનય સંતન હિતકારી હૃદય બિરાજુત અવધ વિહારી માતુ પિતા ગુરુ ગણપતિ સારદ શિવા સમિત શંભુ સુખનારદ ચરણ બંદી બિનવે સબ કાહો દેહી રામ પદ નહીં દિબાહો વંદે રામ લખન વૈદેહી જે તુલસી કે પરમ સ્નેહી. જય સિયા રામ. કથા મારા રામની છે એટલે રામને તો યાદ કરવા પડે. હે રામા પુરુષોત્તમા નર હરિનારાયણ કેશવા ગોવિંદ ગુરુનિધિ દામોદરા માધવા હે કૃષ્ણ કમલાપતિ યદોપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચરાચરપતિ લક્ષ્મીપતિ પાહે મામ આદુરામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હર્ણમ જટાયુમર્ણમ સુગ્રીવ સભાગ ગણમ જીવન કપિવંસનમ શ્રીમાન રક્ષક કુલાંતક આપદા ફરતારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામિ અહમ. જય સિયારામ. કથા રામની છે. વિચાર આવે રામ કથા કેમ નામે જ આવે રામ. કોઈ વ્યક્તિને બોલાવવું હોય ને તો રામ એટલે સંબોધન છે, સંબોધી શકાય. એક વાર બોલો. કેમ? સૃષ્ટિમાં એક એવું નામ છે જેની આવૃત્તિ બદલાતા ભાવ બદલાય, તે મારો રામ છે. કોઈને સંબોધન કરીને રામ કહીએ એ સંબોધન કહેવાય. 2 વાર બોલે તો રામ રામ કહેવાય, બરાબર? 3 વાર કહે તો સંવેદના કહેવાય, રામ રામ રામ. 4 વાર કે રામ 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 તો કીર્તન કહેવાય. સતત રામ રામ કે તો સાધના કહેવાય. સાધના સકીર્તન થાય અને રામ રામ જો રોમમાં વહી જાય ને તો એને કાપે તો બી લોહીમાં રામ નીકળે એમ કે આવું રામ વિશે કહેવાય. અને તેની કથા જેનું નામ લેવાથી પાર પડે એની કથા કરનાર વક્તા વક્તા સ્વયં સદાશિવે પહેલી કથામાં પાર્વતીને કીધેલી. બીજી કથા કાગભૂષુંડીએ ગરુડરાજને કીધી. યાજ્ઞવલ્ક્ય કીધું શ્રોતાને કથાનો સંવાદ એટલે રામ કથા. અને એ કથાકાર એટલે સદાશિવનું સ્વરૂપે જ કહેવાય. અને નામ પણ જેમનું રામ શંકર શાસ્ત્રી મેં જોયું. અને તેના મુખે જો રામકથા ગવાય એટલે શું કહેવાય?
આ નિમખલ ગામમાં બહુ ધન્યશાળી વ્યક્તિ કે જેના મગજમાં રામકથા કરવાનો વિચાર આવ્યો. કેમ જ્યારે કથા કરે ને તો મગજમાં એક વિચાર આવે, કોઈ સાંભળવા આવે કે આયોજન કેમે કરી રહેવું, પહોંચી વળાશે કે કરાવવા વાળો રામ છે, કરનાર પણ રામ છે, આવશે પણ રામ, કરી પણ રામ જશે, તું હાને ચિંતા કરે, થઈ જશે. અમારે અહીંયા છે ને બાપુ આવે છે, શરણાનંદ બાપુ, દર અમાવસે શનિદેવ પર અમે લોકો હરિકીર્તન કરીએ છીએ. નાચે હરિકીર્તન કરીને શરણાનંદ સાંઈ અને રાજેશાનંદજી આવે છે દર અમાવસે શનિદેવ અમારા ભેરવી પાસે. મિત્ર મંડળો છે, અમે આયોજન દર બુધવારે અમે ભેરવીથી નાચતા આખી રાત નાચીએ. સવારે 5 વાગે પંચલાઈ આવીએ બાબાના દર્શન કરવા માટે. આ બુધવારે બી અમે 2 તારીખે આવીશું, તો 1 તારીખે આમ કરીએ કીર્તન કરવાનું. અને આજ તો બાપુને અમે સાંભળવા બીજી વાર ફર્સ્ટ દિવસે બી આવેલા હતા, જરાક વાર રોકાયા, કથા સાંભળી, યુટ્યુબ પર જોયા. અમારો તો જો કે આ વિષય નહીં મળે, પણ જ્યાં જાય ને બાબા લોકો માઇક પકડાઈ દે.